એટલો છડો કેમ છો બધે મજામાં ને હું પણ મજામાં આજે હું પહેલી વાર વ્લોગ બનાવું છું એમ તો એકવાર બનાવ્યો ને આજે પવન સરખી જો આવ્યા છે આજે પવન સરખી છે મસ્તીની ત્રણ છે અહીંયા એક છે એક અહીંયા છે એક અહીંયા છે ને અહીંયા મારા ઓલા પણ મારા પપ્પાની બેઠા છે ઓલા ખાખરે જો અહીંયા ખાખરે મારા પપ્પાની બેઠા છે ને અહીંયા મેંગભાઈ આજ ડાન્સ કરો તો આપણો ફેવરિટ ઊંધાઈની તો એક વાત કહી દઉં તો એમાં ઠેંગે ઠેંગાવું ઠેંગે રે ઠેંગે 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 રે ઠેંગે 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 રે ઠેંગે ઠેંગે રે ઠેંગે ઠેંગે ચલે જાઓ તમારે પણ ઠેંગે ઠેંગે કરવો હોય તો આવજો તો હંધાઈને મારા કલાઈ જાવ લાઈક કરી દેજો હંધાઈને ઠેંગે ઠેંગે તાહુદીમાં ઠેંગે એટલે મેંગભાઈ ઠેંગે ઠેંગે કીધું છે ને અમે જવાના છીએ હવે ઓલી પવન સરખી જો દેખાય છે ઓલી અભી મજા આયેગા ના ભીડો પવન સરખી ના જઈ નથી થોડા આગા તો રહેવું હાલો તો ના જઈને મળીએ હવે તમને હાલો જો હાલો મિત્રો અહીંયા પાણા હોય છે આવા જો ઈ આવું છે કંઈક ડારી છે કંઈક ખબર ન કંઈ શું છે નેટ ફિટિંગ નું હોય અંદર એવું છે અને અહીંયા બોડી છે કોમેન્ટ કરીને અને ઓલા પણ એક પવન સરખી છે મિત્રો કેમ ખબર છે તમને નહીં ને ઓલા પણ બળીજાન એવું બેઠું છે તમે જોઈએ તો હશે નહીં અને આજે અમે ખાઈશું વલ્લી પવન સરખી તમને મજા તો આવશે જ ના હાલો તના પવન સરખી જઈને મળીએ હાલો મિત્રો તો આપણે પહોંચવા આવી ગયા છીએ પવન સરખી અને મારા પપ્પાએ થોડુંક આઘું રહેવાનું કીધું છે તો આઘા રહેવું થોડાક અને આઘા રહીને તમને નજારો દેખાડશું તો હાલો તો હવે થોડાક પાસે પગીને તમને મળીએ જો શ્યા પવન સરખી હાલો મિત્રો તો આપણે પવન સરખી પહોંચી ગયા છીએ અને થોડુંક આગા છીએ કેમ કે ના મારા પપ્પાએ પાસે જવા ના પાડી અને હવે તો જો આ પવન સરખીનો નજારો કેટલી ઊંચી છે ને પાંખડા પણ બહુ ઘણા દૂર લાંબા હોય છે અને આ છે મેંગભાઈ અભી મજા આયેગા ના ભીડો કાં ગઈ છે તમને બતાડું કાં ગઈ છે દેખાતી નથી આ જો દાય કાઈપો ઉડાડીને બતાડી શકું છો તો જઈજો સુજા ચાલીવા ઓય મારી હાલો મેંગભાઈ હું ઉડાડું હવે ઉડશે હમણે હાલો પાછું લઈ લો છે હું પાછું ઉડાડું હાલો તમે ઉડાડ્યું કેવું ઉડ્યું કોમેન્ટમાં કહેજો હાલો તો હવે થોડાક આગળ જઈ થોડોક પાળો સડી લઈ બોલ કરવું પડે હવે એટલો સડો છે મેંગભાઈ હા થાકી જાયલા મેંગ ઉભો રહેલા મેંગભાઈ ઉભા રહો ની ઘડીક વાર નહીં રહ્યો થાકી ગયો બહુ થાકી ગયો જો આ થોડાક પાસે પગી ગયા જો આમ અહીંયા મેંગભાઈ પગી ગયા છે ને મારે ન આબુ હા થાકી જુઓ ઓલા પણ છે ગજાગી પવન સરખી અને આમ કેટલી પવન સરખી છે તમે નજારો જોવો અહીંથી જુઓ કેમ મજા આવે ને પણ નજારો જોવાની વાડિયું છે અને ઓલો કપાસ છે ને આવડો આ કપાસ અમે વીણીએ છીએ જઈએ હવે થોડાક આગા હાલો તો થોડાક આગા જઈએ આપણે જો અહીંયા આવા કંઈક ભૂંગળા હોય છે અંદર તો કંઈ ખબર ન શું છે હાલો મેંગભાઈ તો હવે થોડાક હેઠા ઉતરી જાય હેઠા ઉતરવામાં થોડોક વિડીયો બંધ રાખવો પડશે કેમ કે ગળી જવું ઊંધે માથે લટક ફટક કરતા હાલો તો હવે હેઠે જઈને મળું જો કેવો ઢાળ છે લટક ફટક કરતા ઉતરી છે મિત્રો લટક ફટક કરતા ઉતરી છે જો
ખટક 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 હાઈશ સાડીઓ સો એટલે થાકી જો મિત્રો. હાલો હવે હું પોરો ખાઈ લઉં હો મિત્રો. હાલો તો હવે હું પોરો ખાઈ લઉં. તમારો ભાઈ હવે પોરો ખાવા બેઠો છે અને કંઈક ખાડો છે. હાલો તો હું પોરો ખાઈને કહું હવે. તો મિત્રો અહીંયા કંઈક એવો પાણા હે અજબ ગજબના. જો એવું છે. જો આ પવન સિરકી આપણે ગયા હતા. 3 પવન સિરકી છે. એક આવડિયા પવન સિરકી અને એક આ જો આ પવન સિરકી છે એક આ છે ને આ પવન સિરકી તો આપણે ગયા હતા. અને મેંગભાઈ કંઈક રમે છે જો શું છે મેંગભાઈ શું છે જો કંઈક પાણા ગોતે મેંગભાઈ પાણા લઈ લો. પાણા જોઈ કેટલા બધા પાણા છે જો હીરા જેવા છે. તો આપણે આને વેચીને જોઈજો તો એમ કેટલા પૈસા આવે તમને દેખ. હીરા જેવા પાણા છે અહીંયા. આવડા અસલ હીરા જેવો છે જો હીરો. તમને લાગી હીરો ખમરીયો હીરો લટપટ કરતો હીરો છે. અહીંયા કેટલા હીરા છે જો તમારે જોતા અને વેચાવે ને તો 1 કરોડ તો આવ્યા વિના ન રહે હો મિત્રો. અહીંયા મોટો હીરો ઢોળાઈ ગયો છે. મોદીનું બલમ જતું નથી. મોદી હીરાની કોથળી ભરીને જતો હોય એ પડી ગયું હેઠું કોથળું ને જો હીરા પડી ગયા લાડ બધા. જો હવે હીરા છે પોદળો સોંટ્યો એટલે તમને નહીં દેખાતા હોય. આ પણ ગાયું પણ આ છે આમ તો ગાયું છે. એ જો આ હીરાનો મોટો રણ છે પણ હીરા ખોટા છે ખાસા છે. મારા પપ્પા પાસે જઈને કહે જો આવું છે ને. હાલો તો અમે તમને થોડાક ઉપેસીને કહી 2-3 લાખ રૂપિયા આવ્યા મિત્રો જો અહીંયા મોટો પાણો છે. અહીંયા મેંગભાઈ કંઈક ડાયલોગ મારો તો મેંગભાઈ તલવાર વાળો. નથી તલવાર નતો નથી તલવાર રાખતો નથી બંદૂક રાખતો દિલમાં આશા રાખું છું રામદેવનો પીરો જય રામદેવ પીર. જો મેંગભાઈ ડાયલોગ માર્યો છે કે નથી તલવાર રાખતો નથી બંદૂક રાખતો દિલમાં આશા રાખું છું રામાપીરનો દીકરો છે જય રામાપીર એમ બોલ્યો છે. મને આવડે પણ મને શરમ લાગે એટલે મારે ન બોલવું. અહીં જો ખાડો છે ગળી ગયો હોય તો ખમરીઓ થઈ જાય આપણો. હાલો મેંગભાઈને કંઈક ચડે છે ઘડી. હાલો ઓલું ઓલું ઉતરો લટક પટક કરજા પટક પટક. હુખલા હોય તમને ખબર નહીં હોય. આ હુખલા જ કહેવાય અમારે અહીંયા અને હુખલા કહેવાય છે આ ખડ હોય. તો મેંગભાઈને પાણકો ઝીરો છે ચીકણો 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 છે પાણકો. ને હાલો મિત્રો તો હવે થોડાક આગળ જઈએ. થાકી જો અને અહીંયા કંઈક છે પાણો. ચાલો આપણે ઘડી કે પાણા ઉપર બેઠી જઈશું. અહીં જુઓ આ ખાડો ભૂકેલા કવડો ભરત તમે ભાઈ આ ઘરતલા અહીં જુઓ મિત્રોને દેખાડું તો તમારો ભાઈ બે હવે એવો છે. હલો ભાઈ મોટું જુઓ કાળું કાળું બમ્માર. બ્લેક કમાન્ડો ભાઈ કાળા છે હું ધોળો છું. બેન એક જ શકલ છે પણ થોડી અલગ. અહીંયા બોવડી છે હમણાં હું ગડી જવાનો હતો વિડીયો બંધ કર્યો નથી હું જો થાકી ગયો હું હાલી નો મિત્રો. હવે ઓર દેખાડું થોડોક આગળ જાઉં છું હવે હું ને ઓલા મેં તમને ગાયું દેખાડી. ઈ ગાયું છે અહીં હાલવું પડે. પોદળો છે અહીં જુઓ મારા હુખલા ખૂટી જશે પગમાં. બોલો હુખલા ખૂટી જશે જુઓ આમાં સોંટી જાય આ હુખલા. હાલો મિત્રો તો હું હુખલા કાઢીને કહું તમે 1 કરોડ રૂપિયા ડાયમંડ છે. હાલો તો હવે હું આગળ જાઉં છું. મીનભાઈ રામ જા રખડવા એને હું એકલો મેકીને જાઉં પણ એ આવતા નહીં મીનભાઈ. હું તેનો મોટો ભાઈ છું. હાલો તો મારા પપ્પા પાસે જઈને મળું. મિત્રો તો હવે અહીંયા વિડીયોને આપણે પૂરો કરીએ છીએ અને હાર આપણે ધાણા ખાઈ લઈ. બોલો સુબા કેસરી આપણે ધાણા ખાઈ લીધા છીએ અને હવે અહીંયા આપણે વિડીયો પૂરો કરીએ. રામ રામ ને સીતારામ ને જય રામાપીર.